કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ મિત્રો ધોરણ 10 વિજ્ઞાન વિષયની અંદર તમારી આવનારી બોર્ડની પરીક્ષામાં જે કંઈ પણ આઈએમપી પ્રશ્ન પૂછાવાના છે સેક્શન એ ની અંદર એવા તમામ પ્રશ્નો આપણે ચેપ્ટર વાઇઝ સોલ્વ કરી રહ્યા છે. આગળના બે વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ચેપ્ટર છે એમાંથી ટૂંકા પ્રશ્ન કયા કયા પૂછાય છે એ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્ન સોલ્વ કર્યા. ત્યાર પછીના વિડીયોમાં આપણે એસિડ બેઝ અને ક્ષારના જે કંઈ પણ પ્રશ્નો છે એને સોલ્વ કર્યા અને હવેના આપણા આજના વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 3 અને ખૂબ જ સિમ્પલ ચેપ્ટર છે ધાતુઓ અને અધાતુઓ. તો આ ચેપ્ટરમાંથી કયા કયા પ્રશ્ન જે 1 માર્ક્સમાં આવી શકે છે, જે વિકલ્પમાં, ખાલી જગ્યામાં, ખરા ખોટામાં કે જોડકા સ્વરૂપે આવી શકે છે, એવા તમામ મોસ્ટ આઈએમપી પ્રશ્નોને આપણે અત્યારે સોલ્વ કરવાના છે. ચાલો ભાઈ શરૂઆત કરીએ છીએ આપણે. પહેલો પ્રશ્ન છે આપણો કે ચમકદાર અધાતુ નીચેનામાંથી કઈ છે? કઈ અધાતુ એ ચમકદાર છે? મિત્રો અધાતુ એ નોર્મલી ચમકતી હોતી નથી. અધાતુઓ ચમકતી હોતી નથી, પણ એક અધાતુ એવી છે કે જે ચમકે છે. કઈ છે? કાર્બન, નાઇટ્રોજન કે બ્રોમિન, આ ત્રણમાંથી એકેય ચમકતું નથી. પણ આ જે આયોડિન છે મિત્રો, આયોડિન એ ચમકે છે, એ ચમકદાર ધાતુ છે. બરાબર છે, યાદ રાખજો. ઉષ્માની ઉત્તમ વાહક ધાતુ કઈ છે? ઉષ્માનું ઇઝીલી ટ્રાન્સફરન્ટ કરી શકે, ઉષ્માને પ્રસાર કરી શકે, બરાબર છે, ગરમી પસાર કરી શકે. તો કે ભાઈ ચાંદી પણ છે, ધાતુ છે એટલા માટે, અને કોપર પણ છે કારણ કે કોપર પણ ધાતુ છે. તો આ બંને ઓપ્શન સાચા છે, એટલે કે ઓપ્શન નંબર સી, એ અને બી એ બંને સાચા બનશે આપણા જવાબની અંદર. કઈ ધાતુ ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી? બરાબર. તો મિત્રો ધાતુ કેવી હોવી જોઈએ? તો એ ધાતુ એકદમ નિષ્ક્રિય હોવી જોઈએ. નિષ્ક્રિય ધાતુ હોય ને એ પ્રક્રિયા ન કરી શકે. તમે જોઈ શકો છો તેવી રીતે કોપર છે, ઝીંક અને એલ્યુમિનિયમ આ ધાતુઓ પ્રક્રિયા કરી શકે, જ્યારે સોનું છે ને, સોનું એ સૌથી નિષ્ક્રિય ધાતુ છે. યાદ રાખજો, સોનું છે એ કેવું છે? સૌથી નિષ્ક્રિય ધાતુ છે. સૌથી નિષ્ક્રિય ધાતુ છે, એટલા માટે પ્રક્રિયા કરતું નથી. તમે જાણ્યું હશે, તમે એક ભજન સાંભળ્યું હશે કે ભાઈ સોનાને લાગે ક્યાંથી કાટ, સંસારી બનવા સોનાને લાગે ક્યાંથી કાટ. બરાબર, કારણ કે સોનું કેવું છે સાહેબ? નિષ્ક્રિય છે એટલા માટે. કોપર અને ટીન આ બંનેને મિક્સ કરો, કોપર અને ટીન, બરાબર છે, આ બંનેને મિક્સ કરો તો કઈ ધાતુ મળશે આપણને? કઈ ધાતુ આપણને મળશે? તો મિત્રો યાદ રાખજો, કોપર અને ટીન મિક્સ કરું તો બ્રોન્ઝ મળશે. બ્રોન્ઝ તમે જાણ્યું હશે હે ને, ઓલિમ્પિકની અંદર ગોલ્ડ મેડલ, પછી સિલ્વર અને છેલ્લે કયો મેડલ આવે છે? બ્રોન્ઝ આવે છે. તો બ્રોન્ઝ શાનો બનેલો હોય? કોપર અને ટીનનો બનેલો હોય છે. કોઈ પણ જાતની નાઇટ્રિક એસિડ સાથે એની પ્રક્રિયા થાય છે ત્યારે કયા કારણથી હાઇડ્રોજન વાયુ ઉદ્ભવતો નથી? બરાબર છે, કોઈ પણ એસિડ છે પ્રક્રિયા કરે છે નાઇટ્રિક એસિડ સાથે તો H2 ઉત્પન્ન થતો નથી. એનું કારણ શું છે? તો કે HNO3 પ્રબળ રિડક્શન કરતા છે, HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે, HNO3 નિર્બળ નિર્બળ તો આવશે જ નહીં. બરાબર છે, શું આવશે? ઓપ્શન નંબર બી, કે ભાઈ HNO3 છે ને મિત્રો એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તમને સમજાવું, ચિંતા ના કરો, તમને સમજાવું છું. જેમ કે કોઈ પણ કોપર છે, અહીંયા આવશે ધાતુ, કોઈ પણ ધાતુ છે કોપર, એને કરીએ પ્રક્રિયા આપણે HNO3. તો મિત્રો એકચ્યુઅલમાં કેવું છે ખબર છે? ધાતુની પ્રક્રિયા કરો એસિડ સાથે તો H2 મળે ને મળે જ, H2 મળે જ, બરાબર છે. પણ જ્યારે એસિડ તરીકે HNO3 હોય ને તો H2 નથી મળતું, આ એક્સ્ટ્રા O છે ને અહીંયા ઉપર આવી જાય છે, અહીંયા આવી જાય છે, એટલે કે H2O બની જાય છે. એટલે કે હાઇડ્રોજન ઉત્પન્ન થતો નથી, એની જગ્યાએ H2O ઉત્પન્ન થાય છે. કારણ કે આપણો જે હીરો છે ને મેન, આ HNO3, આ HNO3માં વધારે પ્રમાણમાં ઓક્સિજન રહેલો છે, એટલા માટે કેવું છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે, ઓક્સિજન ઇઝીલી બધાને આપી શકે છે. ડન છે, યાદ રાખજો. ખાલી જગ્યા કરવાની છે આપણે હવે. સિન્ના બાર, આ સિન્ના બાર છે એ કઈ ધાતુ? ખાલી જગ્યા કાચી ધાતુ છે, ખાલી જગ્યાની કાચી ધાતુ છે. ચલો, તો સિન્ના બાર જે છે, સિન્ના બાર એ કઈ ધાતુની કાચી ધાતુ છે? તો મિત્રો સિન્ના બાર જે ખરી ને એ મર્ક્યુરી, તમે સાંભળ્યું છે મર્ક્યુરી, મર્ક્યુરી એટલે કે પારો, બરાબર છે ને, મર્ક્યુરી ધાતુની કાચી ધાતુ છે. કોપરના વિદ્યુત વિભાજન રિડક્શન માટે ખાલી જગ્યાનું દ્રાવણ વપરાય છે. બરાબર છે, કોપર છે મિત્રો એટલે સિમ્પલ કોપર હોય તો કોપર સલ્ફેટ, કોઈ પણ એનો ક્ષાર જોઈએ તો કોપર સલ્ફેટ વાપરી દેવાનું. બરાબર, જે ધાતુ હોય એનો ક્ષાર વાપરવાનો, કોપરનો ક્ષાર આવશે કોપર સલ્ફેટ. બરાબર છે. ચલો નેક્સ્ટ, ત્રીજી ખાલી જગ્યા,
સ્ટીલ અને લોખંડને ઝીંકનું પાતળું સ્તર લગાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે? આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે, મોડે કરી નાખજો. આ પદ્ધતિને કહેવામાં આવે છે મિત્રો ગેલ્વેનાઇઝેશન. ગેલ્વેનાઇઝેશન યાદ રાખજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જતા રહીએ છીએ. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળી આવે છે એવા બધા તત્વોને શું કહેવામાં આવે? એને ખનિજ કહેવામાં આવે. સૌથી પહેલા શું મળે મિત્રો? ખનિજ મળે. ત્યાર પછી આપણે ધાતુને અલગ કરતા હોઈએ છીએ. સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુ એ ખાલી જગ્યા છે જે મુક્ત અવસ્થામાં મળી આવે છે. એ કેવી છે? તો સૌથી ઓછી સક્રિય છે. તમે જાણ્યું ને, અત્યારે વાત કરીએ આપણે, સોનું છે, ચાંદી છે, પારો છે, બરાબર છે. સૌથી ઓછી સક્રિય ધાતુ છે, સક્રિય છે જે મુક્ત અવસ્થામાં મળી આવે છે, કોઈ જોડે પ્રક્રિયા કરી શકતા નથી. ખરા ખોટા? રેલવેના પાટા અથવા તિરાડ પડેલા મશીનના ભાગોને જોડવા માટે વિદ્યુત વિભાગીય રિડક્શન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ના ભાઈ, ખોટી વાત છે, બરાબર છે. આવી કોઈ પદ્ધતિ વપરાતી નથી. ચલો નેક્સ્ટ. ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખતા તે હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરીને સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવે છે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. AgS બનાવશે અને સિલ્વર સલ્ફાઇડ કહેવાય છે, જે બ્લેક થોડો ગ્રે કલર બની જાય છે. ચાંદી પર ગ્રે કલર આવી જાય છે, એનું કારણ છે કે સલ્ફાઇડ જોડે પ્રક્રિયા કરે છે. અયસ્કમાં રહેલી મોટી માત્રાની અશુદ્ધિઓ જેવી કે માટી વગેરેને ગેંગ કહેવામાં આવે છે. હા, ગેંગ કહેવામાં આવે. અયસ્ક જે છે, ખનિજ જે છે, ખનિજની અંદર ઘણી બધી માત્રામાં અશુદ્ધિઓ હોય, માટી હોય, કાંકરા હોય, રેતી હોય, આ બધી વસ્તુ હોય ને, તો એ બધી વસ્તુને ગેંગ કહેવામાં આવે. ગેંગ કહેવામાં આવે. કાર્બનનું અપરૂપ હીરો સૌથી સખત કુદરતી પદાર્થ. એકદમ સાચી વાત છે, આ તો આવડી જ જવું જોઈએ, બરાબર ને. સૌથી દુનિયામાં સખત પદાર્થ કોણ છે? તો કે ભાઈ હીરો છે. અને હીરો કોણ છે પાછું? તો કે કાર્બનનો એક અપરૂપ જ છે, કાર્બનનું એક સ્વરૂપ છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. એક વાક્યમાં જવાબ દેવાના છે. કઈ ધાતુ હવામાં જગારા મારતી સફેદ જ્યોત સાથે સળગે છે? આપણે પહેલા ચેપ્ટરમાં પણ પૂરું કર્યું કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી સળગાવવામાં આવે ત્યારે મેગ્નેશિયમની પટ્ટી સળગે ત્યારે સફેદ રંગની જગારા મારતી જ્યોતથી સળગે છે. કઈ ધાતુઓ ખૂબ જ મંદ HNO3 સાથે પ્રક્રિયા કરીને H2 વાયુ ઉત્પન્ન કરે છે? આપણે જાણ્યું ને કે ધાતુઓ હોય એ ધાતુઓની પ્રક્રિયા થાય HNO3 સાથે તો H2O જ મળે. પણ એ બે ધાતુઓ એવી છે કે જે ધાતુઓ H2O ને પણ H2 ઉત્પન્ન કરે છે. કઈ છે? મેગ્નેશિયમ અને મેંગેનીઝ. યાદ રાખજો, બંને નામ સેમ જેવા છે, તમને આવડી જશે. MgMn યાદ રાખશે ને બધાને? Mg અને Mn. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે, એક્ઝામની આવા ક્વેશ્ચન ખાસ પૂછી શકે છે મિત્રો. મેગ્નેશિયમ અને મેંગેનીઝ આ ધાતુઓ એ H2 વાયુ જ બનાવે છે, ભલે HNO3 હોય તો એ શું થઈ ગયું? હે ને, નિયમ પ્રમાણે નિયમ, એવું જ કહે છે એ લોકો. ચલો ભાઈ આગળ. ક્ષારણ એટલે શું? તો સિમ્પલ છે, એની વ્યાખ્યા એવી બનશે, યાદ રાખજો કે ભાઈ પાણી છે કે ભેજ છે, હવા છે, તો એ બધાના સંપર્કમાં રહીને ધાતુઓ પર કાટ લાગે છે. આ ધાતુઓ પર કાટ લાગવાની જે ક્રિયા છે ને, જે ક્રિયા છે, ઘટના છે, એને ક્ષારણ ઘટના કહેવામાં આવે છે. ક્ષારણ કહેવામાં આવે, બરાબર. કોરોઝન કહેવામાં આવે છે. યાદ રાખજો કઈ કઈ વસ્તુ છે? તો કે ભાઈ ભેજ હોય, કાં તો પાણી હોય, કાં તો હવાના સંપર્કમાં હોય, બરાબર. આ બધી વસ્તુના હોય તો કાટ લાગે છે. ચલો. કઈ અધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે? ચલો, અધાતુ પછી કઈ પ્રવાહીમાં જોવા મળે? તો એ છે બ્રોમિન. યાદ રાખજો, બ્રોમિન જે છે મિત્રો એ કેવું છે? પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે ઓરડાના તાપમાને. ડન છે મિત્રો. આ બધા ક્વેશ્ચન આ ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ હતા. આમાંથી તમારા પ્રશ્ન બોર્ડમાં ક્યાંક ને ક્યાંક આવી શકે છે. ખાસ મિત્રો બધા ક્વેશ્ચન એકવાર ફરીથી જોઈ લેજો અને તૈયાર કરી લેજો. હવે તમને વિડીયો કેવો લાગ્યો? મજા આવી? બધાને ખૂબ ખબર પડવા માંડી હશે, બધાને કોન્સેપ્ટ પણ ક્લિયર થવા માંડ્યો હશે. તો મિત્રો તમને મજા આવી હોય ને તો વિડીયોને એક ખાસ લાઇક કરી દેજો. એક લાઇકથી તમારું અમારા માટે ખાસ ઘણું બધું મોટિવેશન મને મળતું હોય છે, એટલા માટે વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર પણ કરજો. અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે કાર્બન અને તેના સંયોજનો એ ચેપ્ટરમાંથી કયા કયા પ્રશ્નો જે ઇમ્પોર્ટન્ટ આવી શકે છે એની ચર્ચા કરીશું.